એ દાડે તો મજબૂત ખવડાવવાનું એને. આમ જેમ કે બકરો હોય ને એવી રીતના સવાઈ સજાઈને આમ મટન ચિકન ભુરજી જે ખાવતું એ ખવડાવો. ફૂલ લોહી બની જાય પછી બેહોશ કરવાનું, પછી લોહી ખાવાનું. શું થઈ જશે બેટા? હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો વ્યાખ્યા તો તમને લોકો અહીંયા લખી દો બેટા. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. ચલો, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા. વ્યાખ્યા શું થશે આની? વ્યાખ્યા થશે, બોલો, જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, હા, પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતના સમપ્રમાણમાં હોય તેને ફર્સ્ટ ઓર્ડર રિએક્શન કહે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. બોલો, ખબર પડશે? આઈડિયા આવશે? ઓકે, ડન. હવે શું કરીએ બેટા? જે સૂત્ર, જે વ્યાખ્યા લખી એ વ્યાખ્યાનું સૂત્ર બનાવીશું. ચાલો ભાઈ. તો સૌથી પહેલાં તો હું જે અહીંયા લખું ને બેટા, હવે દેખો, આપણે લોકો રેટ ઓફ રિએક્શનના ટોટલી 3 અલગ અલગ વસ્તુઓ લઈને આવ્યા હતા. એકવાર જોઈ લઈએ કે રેટ ઓફ રિએક્શન જો કોઈની પર લખતા હતા તો સૌથી પહેલાં આપણે લોકો દેશી ટાઈપથી લઈને આવ્યા હતા. જો રિએક્ટન્ટના ફોર્મમાં જ લખું, પ્રોડક્ટના ફોર્મમાં લખતો ને હું અહીંયા લખી દઉં કે ભાઈ અહીંયા લખી દઈએ, અહીં શું હ પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે મુજબ છે. અને એ હવે બેટા આર ગીવ્સ પી, મતલબ કે રિએક્ટન્ટ કન્વર્ટ થાય તમારી પ્રોડક્ટની અંદર. આ જે રિએક્શન એ કઈ હ પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો એનો બેટા હું જો કોઈ પણ પ્રક્રિયાનો રેટ ઓફ રિએક્શન લખું તો એનો મતલબ થતો તો માઇનસ ડેલ્ટા આરની સાંદ્રતા ભાગ્યા ડેલ્ટા એ સાંદ્રતામાં ફેરફાર થતા ટાઈમમાં થતો ફેરફાર એ. હા, હવે જો તમે લોકો પ્રોડક્ટમાં લખવા માંગતા હોય, તમને લોકોને ખબર કે જેમ જેમ સમજ જશે એમ પ્રોડક્ટ વધતી હશે, જેમ જેમ સમજ આવે એમ રિએક્ટન્ટ ઘટતો હતો, પ્રક્રિયા ઘટતો હતો, એટલા માટે અહીંયા નેગેટિવ. પણ જો જેમ જેમ સમજ જશે એના પ્રોડક્ટ તમારી વધતી હોય તો આ માઇનસની કોઈ જરૂર નહીં. તો ત્યાં તમે લોકો સિમ્પલી લખશો ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. પછી તમે લોકો એના વિકલિત સ્વરૂપની અંદર પકડી લાયા. વિકલિત સ્વરૂપમાં ત્યારે પકડવાની જરૂર પડી કે જ્યારે તમારી જોડે શું માગવામાં આવ્યું હતું? કોઈ પર્ટિક્યુલર ટાઈમ ઉપર, હા, તાક્ષણિક વેગ માગવામાં આવ્યો. તો પ્રક્રિયાનો દર પણ કયો? તાક્ષણિક દર. પ્રક્રિયાનો તાક્ષણિક દર. તાક્ષણિક દરનો મતલબ થઈ જાય કોઈ પર્ટિક્યુલર સેકન્ડ ઉપર, કોઈ પર્ટિક્યુલર ટાઈમ પર જ તમારી પ્રક્રિયાનો વેગ શું હ એ રહ્યો. ત્યારે આપણે લોકો ડેલ્ટાને કન્વર્ટ કરી દીધું હતું બેટા ડી બાય ડીટી ઓફ આર. હા, અહીંયા એરી શું રહેશે બેટા? કન્સન્ટ્રેશન જ રહેશે. હા, અને પ્રોડક્ટની અંદર પોઝિટિવની અંદર લખશે ડી બાય ડીટી ઓફ પી, જેનું આપણે હાલ કોઈ કામ નહીં, હાલ અહીંયા કોઈ કામ નહીં. અને પછી આપણે લોકો શું લઈ રહ્યા હતા છેલ્લે? વેગ નિયમ, યા ફિર શું કહીએ? વેગ અભિવ્યક્તિ અથવા તો વેગ સમીકરણ, કે જે એકચ્યુઅલીમાં આધુનિક પદ્ધતિ હતી તમારા પ્રક્રિયાના દરને ખરેખરમાં શોધી કાઢવાની. અને એ શેની અંદરથી આવ્યું હતું? તમારી પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોની અંદર પહેલો પરિબળ ભરતા હતા આપણે લોકો. કયો? સાંદ્રતા. તમારા પ્રક્રિયકની, કે ભાઈ તમારા પ્રક્રિયકની સાંદ્રતા કઈ રીતે અસર કરે? તો આવી રીતે અસર કરે. 0 ઓર્ડર હોય કે તમારા પ્રક્રિયકની સાંદ્રતાની અંદર ફેરફાર કરશો, કોઈ ફેરફાર જ નહીં થતો કે તમારી પ્રક્રિયાની અંદર, પ્રક્રિયાના વેગની અંદર, તો એને કહેવાય 0 ઓર્ડર રિએક્શન. તમારી પ્રક્રિયાની અંદર ફર્સ્ટ ઓર્ડર રિએક્શનનો મતલબ એવો કે તમારા પ્રક્રિયકના એક ઘાતના સમપ્રમાણમાં પ્રક્રિયા ચાલી રહી છે. મતલબ તમે જેમ જેમ તમારું રિએક્ટન્ટ વધારતા જશો એટલી જ વધારે પ્રમાણમાં તમને લોકોના નિપજ મળતી જશે. તમારા પ્રક્રિયાનો વેગ એટલો જ વધારે પ્રમાણમાં વધતો જશે. રેટ ઓફ રિએક્શન વધતો જશે. ખબર પડે બેટા? પક્કા? ચકાચક? ઓકે, ડન. તો પછી આપણે લોકો લઈ રહ્યા હતા બેટા વેગ નિયમ. અને વેગ નિયમનો શું લખતા હતા કે વેગ નિયમની અંદર રેટ ઓફ રિએક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ તમારી જે કોઈ બી પ્રક્રિયક હોય, રિએક્ટન્ટ હોય આર,
એની કોઈ n ઘાતના સમપ્રમાણમાં તમારો પ્રક્રિયાનો વેગ ચાલતો હશે અને આ જે n ઘાત હોય એને તમે લોકો શું કહો? પ્રક્રિયાનો ક્રમ, ઓર્ડર ઓફ રિએક્શન. ઓર્ડર ઓફ રિએક્શન પછી તમે લોકો શું કર્યું? આ ચાલે છે ને હટાઈ ઇક્વલ ટુ મેં ક્યાં ત્યારે તમે લોકો એક અચળાંક મેં જેને તમે લોકો શું કહી દીધું બેટા? વેગ અચળાંક. શું કહી દીધું? વેગ અચળાંક. તો અહીંયા હવે એનો યુઝ કરશું, આયરી એક રિએક્શનનો યુઝ કરશું અને એક આ વિકલિતનો યુઝ કરશું. કેમ? કેમ કે અહીંયા જે પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણે લોકો સમજવા જઈ રહી છે એનું કયું સૂત્ર કાઢવાનું આપણે લોકોએ? સંકલિત વેગ સમીકરણ. તો એની અંદર જે તે સમીકરણ હશે એનું શું કરવું પડશે? આપણે લોકોએ સંકલન કરવું પડશે. તો આનું આપણે લોકો બેઝિકલી સંકલન કરી શકીએ. ચલો તો એને આપણે લોકો લખશું. તો પહેલી વસ્તુ લખવું બેઠું બે પ્રકારના વાળા ઘટકો લખવાના. તો પહેલી વસ્તુ એની અંદર કે આ પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાનો દર વેગ નિયમના સ્વરૂપમાં. દેખો તમે લોકો આવી રીતના તમારા પેપરની અંદર બધી વસ્તુઓ ન લખી શકો, બરાબર? દરેક વસ્તુનો પોઈન્ટ વાઇઝ પોઈન્ટ કરી આવું કરો એટલે શું થઈ જાય? પ્રશ્ન મોટો થઈ જાય, મસ્ત એવું લખવાનું. ચાલો, હું તો આવું લખતો હતો, ના આવડે એટલે લોબું કરવાનું. આ પ્રક્રિયાનો દર વેગ નિયમના સ્વરૂપની અંદર લખવો હોય તો શું લખશું બેટા? રેટ ઓફ રિએક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ રિએક્ટન્ટની એક ઘાતના સમપ્રમાણમાં. હવે જ્યારે હું ચલે છે ને હટાવી દઈશ તો ઇઝ ઇક્વલ ટુ મેં કહીશ તો ત્યાં મેં કહી દઈશ કે. તો આ થઈ ગયું મારું સમીકરણ નંબર 1. સિમ્પલ. હવે હું બીજું શું કરું બેટા? મારા વિકલિત સ્વરૂપમાં રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ શું થાય બેટા? દેખો લખેલું વિકલિત સ્વરૂપની અંદર માઇનસ d/dt ઓફ આર. અને આપણે દેખો વસ્તુ એ જ છે. કયા ઘણા બધી વાર આવો ક્વેશ્ચન થઈ જાય ભાઈ પ્રોડક્ટમાં કેમ નહીં લખતા? પ્રોડક્ટની અંદર તો નેગેટિવ હોય નહીં, તો પ્રોડક્ટ કેમ નહીં લખતા? કેમ કે બેટા તમે લોકો ભણી જ રહ્યા હો, તમને ઓર્ડર ક્યારે લખવામાં આવ્યો? જ્યારે તમે લોકો એક સાંદ્રતાનો અભ્યાસ કરતા હતા અને એમાં આ વસ્તુ શેની માટે લઈને આવ્યા? પ્રક્રિયકની સાંદ્રતા માટે જ. નિપજની સાંદ્રતાથી આપણે હાલ કોઈ લેવા દેવા નહીં. આપણી રિવર્સિબલ પ્રક્રિયા હોય, પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો હા આપણે લોકો નો ડાઉટ ત્યાં નિપજ ઉપર કામકાજ કરી શકીએ, પણ હાલ એટલું બધું આપણે લોકોએ વિચારવાની જરૂર નહીં. બોલો રેડી? એટલા માટે હંમેશા આપણે લોકો કોને લઈએ એ વચ્ચે? પ્રક્રિયકને જ રાખીએ, નિપજના કોઈ છેડખાની કરતા નહીં. તો આ બેટા શું થઈ જશે? રેટ ઓફ રિએક્શન. તો દેખો સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 બંને એક જેવા. રેટ ઓફ રિએક્શન બંનેને શું કરી દો બેટા? કમ્પેર કરી દો. તો કમ્પેર કરી દઈએ તો સમીકરણ 1 બરાબર 2 કરતા. સિમ્પલ. સમીકરણ 1 બરાબર 2 કરતા. ચલો તો એ સિમ્પલી આપણે લોકો શું કરીએ કે હવે આપણે લોકો અહીંયા લખીશું બેટા માઇનસ d/dt ઓફ આર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ આર થાય ને. હવે અહીંયા આપણે લોકો ફરીથી બે વસ્તુ કશું કરવાનું હોય, આજે કંઈ બી સમીકરણ મળ્યું હોય એનું નામ કરી દઉં. સમીકરણ નંબર 3 લખી દઉં. આ 2 બરાબર. તો આ સમીકરણ 3માં શું કરશો બેટા તમે લોકો? એક તો લિમિટ લેશો. લિમિટ લેતા અને પહેલાં લખી દઈએ સમીકરણમાં સંકલન કરતા એન્ડ લિમિટ લેતા. ચલો લિમિટ લેવાની અને સંકલન કરવાનું હોય તો ચલો લિમિટ લઈ લઈએ. તો લિમિટ તો સિમ્પલ જ હતી બેટા કે t બરાબર 0 સમય હોય ત્યારે તમારા પ્રક્રિયકની સાંદ્રતા r0 હોય. જ્યારે તમે કોઈક t સમયે પહોંચી જાઓ, પ્રક્રિયા થતાં કોઈ t સમય આવી જાય તો તમારી પ્રક્રિયકની સાંદ્રતા કંઈક RT થઈ જાય. તો સિમ્પલ એટલી વસ્તુ આપણને ખબર પડે કે r0 મોટો અને RT નાનો હોય. કેમ કે સમય જશે એવી રીતના તમારો પ્રક્રિયક ઘટતો જશે, હે ને. શરૂઆતની અંદર એક થાળ ભરીને તમારી આગળ ગોટા લાઈન રાખવામાં આવ્યા. હવે તમે લોકો 5 જણા વચ્ચે ગોટા ચાલુ. મેં કીધું ચલો હવે પ્રક્રિયા ચાલુ, એવી ઘંટડી બજાય તો તમે લોકો ઢાપ 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 પેલો તો હે ને. તો શું થઈ જશે બેટા એની અંદર કે થોડા ટાઈમ પછી માની લો કે 10 મિનિટ પછી શું થઈ જશે? ગોટા એક ગોટું પડ્યું હશે પછી કે સાહેબ તમારા માટે છેલ્લે આવું થશે ને તો તમારો પ્રક્રિયક જેમ જેમ સમય જશે એવી રીતના ઘટતો જશે. ચાલો અને ભાઈ થોડા ટાઈમ પછી ઝાડુના દરેક અંગમાંથી ગોટા બહાર નીકળી ગયા છે અને ભાઈ આપણે બધા કહીશું કે તુમ તો ગણપતિ થે, ये मोदक कहाँ से उग गए.
बॉडी पे नाक ऊपर एक मोदक हसे चलो भाई आइए तो t बराबर 0 समय તમારા પ્રક્રિયકની સાંદ્રતા હતી r0 અને t બરાબર t સમયે કોઈક t સમય થયો ત્યારે તમારા પ્રક્રિયકની સાંદ્રતા થઈ ગઈ rt હવે એને આપણે લોકો મેકી આવીએ ચલો હવે દેખજો ધ્યાનથી દેખજો આ અહીંયા હું કેટલાક ફેરફાર કરું કયા એક તો માઇનસને કેની જોડે લઈ જાઉં ડીટીના સોરી આ આરને અહીંયા લઈ જાઉં ડીટીને ત્યાં લઈ જાઉં કેમ કે આર વાળા પદ એક સાઈડ લાવવા ડીટીને હું દર વખતે કેની જોડે રાખીશ તો એટલા ફેરફાર કરું દેખજો અહીંયા લખવું બેટા હું ડી ઓફ આર બાય આર ઇઝ ઇક્વલ ટુ કે માઇનસ કે ઇન્ટુ ડીટી है ना माइनस आ साइड लाई दीधो और dt ने आ साइड लाई दीधा आटली वस्तु करी और हूँ शू करूँ बने साइड माइनस के इंटू dt और बने साइड हूँ लई लूँ संकलन और संकलन लऊँ तो आर है हूँ लिमिट मारी मूकीश r0 थी rt r0 जयरे त्यारे समय से 0 और जयरे समय जैसे त्यारे t हवा आने जोईने तमारा मननी अंदर एक जे गणितवाळा छोकरा ए लोकोना मनमा एक गलगली थती हशे साहेब शू हाँ संकलन की अंदर d ऑफ x अपॉन x इज इक्वल टू ln x रेडी शू कही दीधुं आ d ऑफ x अपॉन x इज इक्वल टू शू थशे ln x क्यारे के ज्यारे लोकोनुं संकलन थतुं होय त्यारे तो यहाँ एक्जेक्टली एवी ज कई वस्तु तमने लोकोने देखाई रही है तो तमे लोको यहाँ सिम्पली शू लखी देशो ln r और कौंस में लखशो r0 और rt ए जे तमारी लिमिट है और यहाँ तो तमारू dt નું t थी जैसे तो माइनस के ने बाहर राखू तमारा dt નું t थी गयु और 0 થી t सुधी अंदर लिमिट फेंकवानी है चलो तो फेंकी दीजिए फटाफट आ लोगों की लिमिट तो अँ सही है बेटा ln rt माइनस ln r0 अपर लिमिट माइनस लोअर लिमिट सिंपल माइनस माइनस के इंटू टी माइनस 0 और टी माइनस 0 टी एटला माटे डायरेक्ट शू लखी दू बेटा के टी बोलो पड़शे एटलानी अंदर खबर पड़शे बोलू ओके चलो तो आटली वस्तु थी गई हवे अहींयाथी तमारा लोकोए तमारी छठी इंद्री चालू कर देवानी है हाँ बेटा आर्यू तमे लोको लखी दीधुं हशे हूँ मानु अथवा तो याद राखी लेजो बराबर का तो हूँ एना अँ नीचे लखी दूँ देखो क्या गयु क्या गयु क्या गयु क्या गयु आई रही आ पदने हूँ अँ नीचे लखी दूँ कि माइनस शू हतुं ओके संकलन अंदर d ऑफ x बाय x इज इक्वल टू ln x आ वस्तु ने तमे लोको याद रखो अथवा तो बुक में क्या लखवी हो तो लखी देजो बराबर आने याद रखा जाइए हवे जो आप लोग आगे जाइए અને તમારી આગળ સમીકરણ આવી રહ્યું હવે તમે લોકો અહીંયા લખી શકો બેટા ln rt બરાબર ln r0 અથવા તો હું લખું અહીંયા બેટા માઇનસ kt પ્લસ ln r0 ઓકે લખી દો चलो भाई हम हमें शू कर दीधुं आनी अंदर देखो ln r0 ने आ साइड लाव्यो एटला माटे ln r0 केवा थई जशे प्लस थई जशे केटी ने मैं त्यां राख्या केम के तमारुं सूत्र मिक्ता भाव हवे दर वखते एक सूत्रने उल्लेख करीए y बराबर mx प्लस सूत्र शेनुं हो बेटा सुरेख समीकरण मतलब कि आलेख तमारो केवो मळशे सुरेख अने ए आलेखनुं उद्गम स्थान हाँ बराबर कि तमारुं उद्गम स्थान y अक्ष पर हशे उद्गम बिंदु में निकलतु हे नहीं तो चलो आनी अंदर आप लोग जो आरेख दौरीए तो सिंपल फंडो थी जाए बेटा चलो एक एक वस्तु पहला लई लूँ अँ लखाई दूँ तमने तो बेटा अँ y बराबर शू लखशो y बराबर तमारी y अक्ष हशे इज इक्वल टू तमे लोग लेशो ln ऑफ rt मतलब कि समय की जेम 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 समय जेम जेम बदलातो जैसे रीतना आर बी चेन्ज थतो जैसे भाई तमे लोग देखो अँ एम तो m बराबर लेशो बेटा तमे लोग ढाळ और ढाळ की वेल्यू कितनी है तुम्हारी मतलब कि ढाळ लोग डिनोट करो हो m तरीके इज इक्वल टू माइनस के है ना चलो भाई तमे लोग देखो अँ लो x इज इक्वल टू x अक्ष है ना इज इक्वल टू अँ शू लेशो x अक्ष पर लेवाना t और c एटले शुं थी गया बेटा आंतरछेद इज इक्वल टू ln r0 और हवे दौर देशो तमे लोग आलेख
ચલો આલેખની અંદર આ વાય અક્ષ, આયરી એક્સ અક્ષ, આયરું તમારું ઉદ્ગમ બિંદુ, ત્યાં બધાના પોઈન્ટ કેવા હોય? 0 સમય હન, 0 તમારી સાંદ્રતા હા. સોરી એવું નહીં હોય અહીંયા, બરાબર? હા, 0 ત્યારે 0 0 ત્યારે લખી શકું, બંનેના પોઈન્ટ ત્યારે 0 0 લખી શકું જ્યારે તમારો આલેખ ઉદ્ગમમાંથી નીકળતો હોય. અહીંયા તો નહીં નીકળતો, તો હવે આની અંદર થોડી કન્ડિશન અલગ હશે. દેખો હું તમને કહું તો તમારો આલેખ જે હશે એ કંઈક આ રીતનો હશે. કેમ આવો લ્યો? કેમ કે તમારો ઢાળ ઇઝ ઇક્વલ ટુ શું આવે? હા, માઇનસ કે. ઓકે, માઇનસ કે. ઢાળ કેવો આવે બેટા? માઇનસ કે. ચલો વાય બરાબર તમે લોકો શું લખી દેશો? ln ઓફ આર ઓફ ટી. એક્સ બરાબર તમે લોકો શું લખી દેશો? ટાઈમ, સમય. આ ઢાળ બરાબર તમે લોકો શું લખો? ઢાળની વેલ્યુ હશે બેટા માઇનસ કે, બરાબર? આ જે તમને લોકોને મળ્યું એ શું મળ્યું? તમારો આંતરછેદ સી બરાબર ln ઓફ આર 0. બોલો ખબર પડશે? તો આયરો તમારો થઈ ગયો એક સિમ્પલ સાદો સોબર દાખલો. આ આલેખની અંદર તમે લોકો જોઈએ કે જેમ જેમ સમય જશે, જેમ સમય જઈ રહ્યો એ રીતે તમારો પ્રક્રિયક શું થતો જશે બેટા? ઘટતો જશે. હા, તમને લોકોને ક્યારેક પૂછી જાય કે ભાઈ અહીંયા આ પોઈન્ટના આલેખના બિંદુઓ કયા કયા? એક્સ અક્ષ અને વાય અક્ષ કઈ કઈ? તો તમે લોકો ત્યાં લખી શકો બેટા કે વાય અક્ષ તો તમને લોકોને કંઈક દેખાય કે વાય અક્ષ આ પોઈન્ટ ઉપર કેટલી હશે? ln r0. આ લોજિક યાદ રાખજો. તેની ઉપર વાય અક્ષ કેટલી હશે બેટા? ln r0. અને તમારી એક્સ અક્ષ કેવી હશે? 0. કે જ્યારે તમારો સમય 0 હ ત્યારે તમારો હા સાંદ્રતા કેટલી બેટા? વાય અક્ષ કેટલો? ln r0. ખાસ ધ્યાન રાખજો. અને આર્યો અહીંયા છેદ્યો નહીં તો અહીંયા તો કોઈ પ્રશ્ન જ નહીં ઉત્પન્ન થતો. રેડી? पढ़ेगा, आवड़ेगा? ओके डन. पौधे से खेला नहीं जाता इस वक्त पे, ठीक है? चलो तो આ હજી આગળ આટલું નહીં પૂરું કરું, બરાબર? હજી પહેલાં જોઈ લો ખાલી એટલું, પાછળનું આ બધું જવા દો. चलो બે એટલી વસ્તુ થઈ ગઈ. તો અહીંયા આપણે લોકો જોઈ શકીએ કે આપણું છેલ્લે જે સૂત્ર આવ્યું એ કંઈક આવું ln RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ ln R0, બરાબર? આવી રીતે તમારું સૂત્ર આવ્યું. હવે દેખો હું આની અંદર થોડા ફેરફાર કરું. હવે શું ફેરફાર કરું બેટા? હું માની લઉં KTના પેલી સાઈડ લઈ જાઉં તો એ થઈ જશે પ્લસ, અને RTના આ સાઈડ લઈ દઉં તો એ થઈ જશે માઇનસ. तो यहाँ लखीए को बेटा KT इज इक्वल टू ln R0 माइनस ln ऑफ RT. बोलो થાય કે ના થાય? થાય કે ના થાય? અને તમને બધાને ખબર બેટા R0 હંમેશા RT કરતાં વધારે જ હોય. તેની ટાઈમ જ્યારે 0 હોય ત્યારે R0 ટોટલ હોય. મને કહો તમારો પ્રક્રિયક ટોટલ પ્રક્રિયકને R0 કયો તમે લોકો? 0 સમય ઉપર તમારો પ્રક્રિયક જે હોય એને R0 કહીએ. और એટલા માટે આ લોકોનું દેખો હવે આન્સર કેવો આવી રહ્યો? પોઝિટિવ આવી રહ્યો ને. ચલો હવે દેખો લોગ માટે તમને ખબર હશે એટલું, લોગ A માઇનસ લોગ B ઇઝ ઇક્વલ ટુ લોગ A બાય B ફોર બબલ ગોલ્ડ. આ ખબર હે ને? એક્ઝેક્ટ એવું ને એવું શેમાં હોય? નેચરલ લોગમાં આવ્યો. ln એટલે શું થાય બેટા? નેચરલ લોગ થાય, બીજું કંઈ ના થાય, બરાબર? અને ln અને લોગ વચ્ચેનો સંબંધ છે બેટા ln ઇઝ ઇક્વલ ટુ 2.303 લોગ. ઓકે, આ બી આપણે લોકો યાદ રાખશું. તો
તો કેટીની અંદર આ રીતની તમને લોકોને કન્ડિશન જોવા મળશે. હવે હું શું કરું આપણને હવે એકચ્યુઅલીની અંદર હું પેલાને લખું આ સાઈડ અને કેટીને આ સાઈડ જ લઈ રહું. બરાબર. હવે દેખજો અહીંયા હું ખાલી પલટું હોવાના R0 માઇનસ ln ઓફ RT ઇઝ ઇક્વલ ટુ KT. રેડી. અને અહીંયા હું લખીશ કે ln R0 બાય RT ઇઝ ઇક્વલ ટુ KT. થશે ને આવું? ધ્યાનથી એક એક વસ્તુનો દેખતા રહેજો. હવે જો અહીંયા ln હા એને હું લોગમાં કન્વર્ટ કરવાની કોશિશ કરું તો એ બી કરી દઉં. તો અહીંયા લખી શકો બેટા 2.303. દેખો ln બરાબર શું થાય 2.303 log R0 બાય RT ઇઝ ઇક્વલ ટુ KT. થઈ જશે. ઓકે. હવે જે આ તમારો કે હ બરાબર એ કે ના હું પેલાના છેદમાં મોકલું. કોના છેદમાં મોકલું? અહીંયા નીચે મોકલું. ક્યાં મોકલું? એના છેદની અંદર મોકલું. ધ્યાનથી દેખતા રહેજો. બોલો આ અત્યાર સુધી જે ફેરફાર કર્યા આની અંદર કોઈ દિક્કત કોઈ તકલીફ ના ખબર પડી? વેરી ગુડ. ઓકે બેટા પહેલાં કે અહીંયા હતો બંનેના ગુણાકારમાં જો બરાબરની પેલી સાઈડ કરી દઉં. બરાબર. અથવા તો જો એવી રીતના ના ખબર પડતી હોય તો ઇઝ ઇક્વલ ટુ લખી દો આનું આ પદ 2.303 log R0 અપોન R ઓફ T. બસ હવે ટી સૂત્રનો કરતા બનાવું કે ને ક્યાં મેં કીધું આના છેદની અંદર. અરે સોરી કે અહીંયાથી કે ગાયબ તો આખું ગાયબ કરી દઉં તો કન્ફ્યુઝ થઈ જશો. તો ટી ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જાય 2.303 અપોન કે log R0 અપોન RT. બરાબર. હવે તમે લોકો અહીંયા એક બીજી વસ્તુ કરશો. ચલો હા એક બીજી દેખો અહીંયાથી એક બીજો આલેખ દોરી શકાય. દેખો તમે લોકો જો log R0 બાય RT નો આલેખ દોરવા માગો અહીંયાથી તો તમે લોકો અહીંયાથી દોરી શકો. દેખજો હું લખું અહીંયા log શું થઈ જશે R0 બાય RT ઇઝ ઇક્વલ ટુ દેખો તમે લોકો શું લખી શકો બેટા K ઇન્ટુ T અપોન 2.303 KT અપોન 2.303. આનું આ ટીને થોડો હોય ને હટાઈને રાખું. ટીને કેવો રાખ્યો મેં? થોડો હટાઈને રાખ્યો. હવે દેખો હું આની કમ્પેરિઝન કોની સાથે કરું બેટા y ઇઝ ઇક્વલ ટુ mx. y ઇઝ ઇક્વલ ટુ mx. તો y અક્ષ ઉપર તમે લોકો શું લેશો log R0 બાય RT. m એટલે કે ઢાળ તમારો કેવો હો K અપોન 2.303 અને x તમારો શું હોય T મીન્સ ટાઈમ. અને તમે લોકો જો એનો આલેખ દોરશો તો આલેખ આનો આ રીતનો મળશે બેટા કે અહીંયા તમે લોકો લખશો આ વાય અક્ષ આ એક્સ અક્ષ તો અહીંયા થશે log R0 બાય RT. અહીંયાથી જશે તમારો ટાઈમ એક્સ બરાબર ટાઈમ હ. અને આ તમે લોકો દેખો આર્યું જે સૂત્ર હ બેટા આ સૂત્ર કોનું હ? આ પણ સુરેખાનું હ. કઈ રેખા હ? સુરેખા હ. પણ આ સુરેખા એવી હ કે જે ઉદ્ગમ બિંદુમાંથી નીકળશે. શેમાંથી નીકળશે બેટા? ઉદ્ગમ બિંદુમાંથી નીકળશે. અને તમે લોકો દેખો એમની વેલ્યુ કેવી હ? પોઝિટિવ. કંઈ નહીં નો મતલબ પોઝિટિવ. તો દેખો આનો આલેખ તમને આવો મળશે. અને તમે લોકો દેખી શકો બેટા શું દેખી શકો કે અહીંયા R0 બાય RT હ. જેમ જેમ સમય જશે R0 તો કોઈ ફરક નહીં પડવાનો પણ RT ઘટતો જશે અને છેદ ઘટતો જાય તો આન્સર કેવો થતો જાય? મોટો. જેમ 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 આન્સર આગળ ટીટી આગળ વધતા જશે એના log R0 બાય RT ની વેલ્યુ વધતી જશે. પડી પક્કા પાક્કું બાલોમ થઈ ગયા બેટા બોમ્બ. હા થઈ જાય. તમે પડી એટલે પહેલા તું ચેન તે ખોલીને થઈ જાય એટલે હમણાં ફેરવી નાખું માઇનસ કેટી થઈ જાય. ચલો આવો એક વાર દેખો તો બેટા અહીંયા શું થઈ જશે? એર્યું કરી આલીએ. ચલો એર્યું રાખ તાર જોડે એ પર કરી દઈએ. ઢાળ ઇઝ ઇક્વલ ટુ બેટા શું થઈ જશે? m અને m બરાબર k અપોન 2.303. ચલો ખબર પડે. હવે દેખો આ જ આલેખને બીજી રીતે દોરી શકાય. જો પેલાની દેખો હવે એની અંદર લોચા કે જો R0 અપોન RT ની જગ્યાએ RT બાય R0 લખીશ
તો ત્યાં તમારો આલેખ કેવો મળશે? તમને નેગેટિવ આલેખ મળશે. આખો આલેખ જ કેવો મળશે? નેગેટિવ જ મળી શકે. એનથી વિધાર તો બીજું કંઈ ના થઈ શકે, કેમ કે ટાઈમ તમારો કદી નેગેટિવ ના હોઈ શકે. ટાઈમ તો હંમેશા પોઝિટિવ હશે. તો તમારી વાય અક્ષ જે તમારો પહેલી આલેખ જે મળશે એ કેવો મળશે? આવો આલેખ મળશે કે તમારી હવે log RT બાય R0 કરશો ને ત્યારે અહીંયા શું લખું બેટા? log RT બાય R0 કરું ને તો આવો આલેખ મળે. અને અહીંયા તમારો આર્યો કેવો મળશે? માઇનસ આ જ હશે પણ કેવો હશે? નેગેટિવ કે અપોન 2.303. કેમ? હવે તમે લોકો ખુદ વિચારો બેટા કે RT જે હશે એ સમય જતાં જતાં જેમ જેમ સમય જશે અહીંયા ટી હશે, ટાઈમ તો વધે જ રહ્યો હોય. તો જેમ જેમ ટાઈમ જશે એવી રીતના RT ઘટતો જશે અને તમારો R0 તો કોન્સ્ટન્ટ હશે, એક મેક્સિમમ વેલ્યુ હશે. તો તમારી દર વખતે આન્સર કેવા આવતા જશે? નાના 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 નાના. અને કોઈ પણ પોઈન્ટવાળી વસ્તુનો લોગ નીકાળી જુઓ તમને લોકોનો આન્સર કેવો મળશે? નેગેટિવ. તમે લોગ પોઈન્ટવાળી વસ્તુઓનો લોગ નીકાળી જુઓ તમને આન્સર કેવો મળશે બેટા? નેગેટિવ આન્સર મળશે. એટલા માટે આનો આલેખ આવો આવશે. પડશે ખબર? બોલું? હવે તું જે બોલ્યો એ ક્યાંથી બોલ્યો, શું બોલ્યો, એકવાર લાવી દે તો આપણે ભેગું ભેગું સોલ્વ કરી દઈએ એના. તો आर्यो माइनस के नहीं बात कर रहा तू? आनी बात कर आयरो आयरो आलेख तो सौથી પહેલા તો બેટા આલેખ જ અલગ, આપણો આલેખ અલગ. આ દોર દઈએ. ચલો એક મારો છોકલો લે 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 જોવા લાગ્યો હતો. ચલો ભાઈ, કંઈ જ નહીં, બેઠો આયરો આલેખ બેટા, કંઈ જ નહીં, બેઠો કયો આલેખ? આયરો જ આલેખ. ખાલી કરવાનું શું ખબર? આ ln ને અહીંયાથી લોગમાં કન્વર્ટ કરી દેવાના. એ દૂર નાખીએ. આવા ભાગ્યો ભેગું એ પણ કરી નાખીએ. ચલો ચલો ફરીથી આનું સૂત્ર પકડીએ બેટા. ln r of t is equal to minus kt plus ln r0. ln r0 બરાબર. હવે તમે લોકો દેખો કે અહીંયા R0 ને પહેલાં અહીંયા લાવી દો. ln RT માઇનસ ln R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT. આના લોગમાં કન્વર્ટ કરો તો તમે લોકો લોગમાં કન્વર્ટ કરશો 2.303 log ઓફ RT માઇનસ log 2.303 log ઓફ R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કટ્ટી. અહીંયાથી 2.303 શું કરી શકો? કોમન લઈ શકો. તો દેખો હું કોમન લઈ લીધા. કોમન લઈ લેશો તો હવે તમે લોકો શું કરશો? આ બંનેને કૌંસમાં કરીને 2.303 અને હવે 2.303 આના છેદમાં નાખી દેશો 2.303. થઈ ગયું એટલું કામ તમારું. હવે ચલો તમારી જોડે હવે વેલ્યુ કઈ છે? log ઓફ RT માઇનસ log ઓફ R0. મને થોડું વ્યવસ્થિત લખી દો. log ઓફ RT માઇનસ log ઓફ R0. રેડી? હવે આ log ઓફ R0 નો પાવ હું આ સાઈડ લઈ દઉં. બરાબર? તો ચલો હું આને એવી રીતના અહીં લખી દઈએ. તો ઇઝ ઇક્વલ ટુ log ઓફ R0 બરાબર. અને આવી રહ્યું આવી રીતના બેઠવું કમ્પ્લીટ. હવે દેખો આ પ્લસ માઇનસ તો ડાયરેક્ટ હું માઇનસ જ કરી દઉં તો કોઈ કન્ફ્યુઝન જ નહીં. હવે તમે લોકો લગાવશો બેટા y બરાબર mx પ્લસ સી. અને એનો આલેખ હું અહીંયા નીચે દોરું. આનો આલેખ અહીંયા ઇધર દોરતે હૈ. ચલો શું થશે બેટા? y અક્ષ ઉપર શું લેશો? log ઓફ RT. તો અહીંયા લખીશું બેટા log ઓફ RT. સી બરાબર તમારો શું હશે? R0 હશે. હા, એક્સ અક્ષ ઉપર તમે લોકો શું લેશો બેટા? અહીંયાથી ટાઈમ લેશો. દેખો ટાઈમને હું અહીંયાથી બહાર કાઢ દઉં. ટાઈમને બહાર કાઢ દઉં તો એક્સ બરાબર શું લેશો તમે લોકો? ટાઈમ લેશો. હવે તમને લોકોને ખબર કે આ સૂત્ર સુરેખાનું અને એરો કદી ઉદ્ગમમાંથી નીકળતો નહીં હોય, કેમ કે સી શું હોય તમારો?
આંતરછેદ અને ઘટકો કેમ હ કેમ કે એમ બરાબર શું હવે અહીંયા દેખો એમ બરાબર શું હ -k/2.303 તો અહીંયા તમારો જે ઢાળ મળશે ઢાળ બરાબર એમ બરાબર -k/2.303 અને આયરો જે તમારો ટાઈમ હ log d અને આ વચ્ચે જે તમને લોકોને મળી રહ્યો એ શું તમારો શું હ log ઓફ r0 જેની વેલ્યુ c હ જેને આપણે લોકો आंतरछेद कहिए ही बोलो खबर पड़से એટલામાં आइडिया आवेगा कि ऊपर से जावेगा आवेगा तो बेटा एक्चुअल हाँ तो चलो અહીંયાથી એક બીજી વસ્તુ ક્લિયર થઈ કે જો ln માં હ તો -k તમને ઢાળ મળશે તો કે કોઈ ફરક નહીં અને જો એને આપણે લોકો log માં કન્વર્ટ કરી દઈએ તો શું થઈ જશે ઢાળ -k/2.303 અને યાદ રાખશું ને આપણે બધા તો બંને આલેખ તમે લોકો ધ્યાનમાં રાખજો પેલો એક આલેખ હજી એક આલેખ હું દોરાવાનો ચલો પહેલાં આટલું થઈ ગયું આટલું મગજમાં રાખજો ઓકે चलो હવે આગળ જોઈએ આપણે લોકો આને જવા દઉં એલએન વાળું સૂત્ર પકડો બેટા ફરીથી એકવાર આ રહ્યું એલએન વાળું સૂત્ર પકડો દેખો આ લાવો એલએન ઓફ RT इज इक्वल टू माइनस KT प्लस ln ऑफ R0 ने पहली साइड ले जाओ तो ln ऑफ RT माइनस ln ऑफ R0 इज इक्वल टू माइनस KT बोलो થશે એટલું હવે તમે લોકો દેખો log વાળું આપણું સૂત્ર હતું કયું હતું ln A માઇનસ ln B ઇઝ ઇક્વલ ટુ ln A બાય B હા તમે લોકો આને logના ફોર્મમાં એ લખી શકો તો તમે લોકો અહીંયા લખશો ln RT अपॉन R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT તમને જે નોટ્સ મોકલ્યા એમાં બધી વસ્તુ મેં કરેલી વાત બરાબર તો એકવાર જોજો ધ્યાનથી ચલો એટલું થયું હવે હું તમને લોકોને એક વસ્તુ કહું બેટા તમે લોકો એક્સપોન્શિયલ આને ઓળખતા હશો મેથ્સવાળા છોકરાઓ એક્સપોન્શિયલ ઓળખતા હશો તો હવે દેખો આવું યાદ રાખો આને હા બતાવો બેટા ખબર પડી જશે દેખો બેટા તમારો ln અને આ જે એક્સપોન્શિયલ હોય ને એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય ln અને એક્સપોન્શિયલ કેવા હોય એકબીજાના તો હું શું કહું હવે ખબર આ સમીકરણમાં એક્સપોન્શિયલ લેતા દેખો લઈશ એટલે તમને આઈડિયા છે કે ઓકે આને કહેવાય તો એ ln અને એક્સપોન્શિયલ કેવા બંને અને એક્સપોન્શિયલને આપણે લોકો e તરીકે દર્શાવીએ છીએ અચ્છા એર્યું હા એર્યું બેટા e વાળું તો e અને ln કેવા બેટા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં તો ln અને e કેવા થઈ જાય ln અને e કેવા થઈ જાય બેટા દુઃખ થઈ જશે કેમ કે બંને કેવા વ્યસ્ત આવું કહેવાનું બરાબર ઇઝી પડે તમને સમજવામાં આ આપણે તો ભાઈ સાબિત કરવા જવું છે તાણી તો ln ગાયબ તો RT अपॉन R0 અને જો તમારે તો આ ઈચ્છા હોય ના સાહેબ મોર દેવું નહીં કર્યું એક પદ વધારે તો આવું લખી શકો બેટા E of ln RT by R0 is equal to અહીંયા સુધી હશે e રેઝ ટુ માઇનસ KT આને આવી રીતે લખાય એક્સપોન્શિયલ લ્યો ને તો જેટલી પણ વસ્તુ હોય બધા એના ઘાતમાં જતી રહે હવે e અને ln તો કેવા હતા યસ તો ધીસ ઇઝ ડુ તો અહીંયા શું થશે બેટા RT બાય R0 ના સાહેબ એકની ઘાતમાં નહીં આતો પડી ના પડી બોલું થોડી થોડી કે બધી થોડીક શું ના પડી ગઈ દે ખાલી શું થોડી આર્યું દેખાય અહીંયા લખ્યું બેટા એક્સપોન્શિયલ અને ln કેવા આર્યું હા તો એ તો કહું તને
એક્સપોન્શિયલ અને એલએન કેવા એકબીજાને મેં કેવા કહી દીધા? વ્યસ્ત કહી દીધા. હવે ઈ હ અને અહીંયા એલએન હ, તો ઈ એલએન કટ, કેમ કે બંને કેવા હ? વ્યસ્તમાં બેટા. હવે ખબર પડી? તો ઈ ને લાવો ત્યારે એલએન ગાયબ થઈ જાય ત્યાંથી. પણ હવે તમે કીધું કેટી જોડે એલએનની પ્રોટેક્શન નથી, કેટી જોડે એલએન નહોતું, તો કેટીને ચડાવી દીધો ઉપર ઘાતમાં માઇનસ કેટી ડાયરેક્ટ. તો ઇઝ ઇક્વલ ટુ તમે લોકો લખી શકો માઇનસ ઈ રેસ ટુ માઇનસ કેટી. હવે બેટા કેટલી થશે બેટા? ઈની વેલ્યુ હોય તમારી 2.718. બરાબર? હા, લખી દો, ના હોય તો ખબર. બરાબર? મને એવું લાગતું હતું ગપ્પુ હોય, તો મેં તો ગૂગલ કરીને જોઈ લીધું, કીધું સાચું વાતો. ચલો લખી દો, ઈ ઇઝ ઇક્વલ ટુ 2.718. કામ આવશે ક્યારે? હા, પૂછાય ખરું. ચલો ભાઈ, એટલી ખબર પડી છોટુઓ. હવે તમે લોકો અહીંયા નોટિસ કરો, હવે આની ઉપરથી તમારા લોકો જ્યારે આલેખ દોરવાનો આવશે, આની ઉપરથી શું દોરવાનું આવશે? આલેખ દોરવાનું આવશે. તો એ ટાઈમની અંદર યાદ રાખવાનું ભાઈ, એક્સપોન્શિયલ આલેખ હંમેશા કેવો હોય? ટેઢો હોય. તો કે તમને લોકોને આવું મેં ઘણી બધી વાર કીધેલું કે તમારી જીવન, હા પ્યારા બોલા, ક્યાં બોલા? કુછ નહીં બોલા. તો બેટા આનો આલેખ જે તમને લોકોને મળશે, હા બેટા પરવલયાકાર વિરુદ્ધ ટી, તો આનો આલેખ તમને કેવો મળશે બેટા? હંમેશા આ રીતનો. અને આનો આલેખ છે, આની પાછળની સાબુતી આપું, આમ વધતો જશે, આગળ વધે જશે, સમય સાથે શું થઈ જશે રહ્યો? હા, કોનું? બરાબર ને, ઘટે જ જાય બેટા. દેખો જેમ જેમ સમય જશે આરટીની વેલ્યુ ઘટતી જશે તો ઘટે જાય. પણ કેવી ઘટે? ઓમ ઘટે. ઓમ ઓમ નહીં ઘટતી. ઓમાં પેલું એલએન વાળું હતું, એટલે એલએનને લોગ લગાવ્યા એટલે સીધું થઈ ગયું હતું બેટા. એલએન અને લોગની એની ખાસિયત હ. તમને લોકોને ચેપ્ટર નંબર જ્યારે હું 5 ચલાવીશ ને, તો એની અંદર મેં તમને લોકોને ફ્રુન્ડલીજ સમીકરણ ચલાવીશ. એની અંદર ફરીથી આની યુટિલિટી ખબર પડશે કે લોગ કેમ લેવામાં આવે. લોગ લઈએ એટલે ગમે તેવું હોય સીધું થઈ જાય. આલેખ. ચલો ભાઈ, એટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુનો આઈડિયા આવ્યો. આર ટી બાય R0 ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ કેટી. ઓકે, હવે અહીંયાથી એક બહુ અદ્ભુત વસ્તુ તમારા લોકોએ નીકાળવાની બેટા. એક ભયાનક વસ્તુ તમારા લોકો અહીંયાથી નીકાળવાની. હા કહું છું, ઉભો રે. ના લે, ડાયનાસોર ના નીકળતા, લ્યા મરી જાય, લ્યા ખાઈ જશે, લ્યા ખાઈ જશે, લ્યા લો ગળી જશે. અરે ભાઈ તારી ટટ્ટી બનાવીને નીકાળશે રહ્યો, ગોળ દડાની અંદર પીટાઈ જઈશ. गंदा इंसान अगर निकलना है तो अच्छी जगह से निकल, पाइपलाइन में से निकल. एक डायनासोर की पाइपलाइन में से निकलने की क्या लॉजिक है? कोई लॉजिक नहीं है तेरी बात. चलो बेटा अब आई जाओ यहाँ फरीથી एक बार. हाँ बेटा, ln RT बाय R0 इज इक्वल टू माइनस KT. પછી આપણે લોકો બંને સાઈડ શું લઈ લીધું બેટા? એક્સપોન્શિયલ લઈ લીધો. હવે એક્સપોન્શિયલ લીધા પછી દેખો કે આપણે લોકો હવે આની અંદર શું શું કરીએ કહીએ. હા બેટા, એક્સપોન્શિયલ જ કહેવાય, મને તો એટલી જ ખબર. હા, પ્રતિઘાતાંક. દેખો આદેશથી ગુજરાતી પ્રતિઘાતાંક એ લગાવો ને એટલે બધું ઘાતમાં જતું રહે. એવો થયો ને પ્રતિઘાતાંક, બાહુબલી વાળું પ્રતિઘાત. પ્રતિઘાત મારો એટલે બધા ઉડે. બાહુબલી બે ડંડા લઈને જાય આવડી ના બધા ઉડે. પ્રતિઘાત કટપ્પા, હે કટપ્પા ગયા ગયા, ફિઝિક્સ વાले बाबू कटप्पा गया घर पे. चलो आओ અહીંયા. હવે તમે લોકો અહીંયા બે કેસ લેશો બેટા. કેટલા કેસ લેશો? બે કેસ લેશો. એકની અંદર તમારો ટાઈમ કેટલો બેટા? 0.
मतलब કે તમારો ટાઈમ શું થઈ રહ્યો બેટા, શરૂ થઈ રહ્યો. 1 મિનિટ. चलो भाई एक છે. देखो ध्यान રાખો, એક કેસ લેશો. અહીંયા બે કેસ આપણે લોકો ચેક કરશું બેટા સમયના. કેસ નંબર 1. કેસ નંબર 1 શું હોય કે જ્યારે તમે લોકો ટાઈમ બરાબર શું લેશો, 0 લેશો તો તમારી વેલ્યુ શું મળે તમને લોકો. તો દેખો ટી બરાબર તમે શું મેકો, અહીંયા 0 મેકો તો કેટી કેટલા થઈ જાય, અને એની ઉપરથી 0 ઘાત એટલે શું થઈ જાય 1. તો અહીંયા લખું બેટા આર ટી બાય R0 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ k ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ RT ઇઝ ઇક્વલ ટુ R0. અને આપણને ખબર હોય બેટા કે જ્યારે સમય 0 હોય ને ત્યારે તમારો RT કેવો હોય, R0 હોય. શરૂઆત તો જોઈએ ને. કેસ નંબર 2 દેખો. કેસ નંબર 2. કેસ નંબર 2 ની અંદર શું સિચ્યુએશન થઈ ગઈ ચેક કરો કે ભાઈ t ઇઝ ઇક્વલ ટુ તમે લોકો લીધું ઇન્ફાઇનાઇટ. શું લઈ લીધું? હવે તમે લોકો અહીંયા મેકો RT अपॉन R0 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ k ઇન્ટુ ઇન્ફાઇનાઇટ. k ઇન્ટુ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ, e રેસ ટુ ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ RT બાય R0. હવે દેખજો RT ઇઝ ઇક્વલ ટુ R0 ત્યાં લેજો R0 ઇન્ટુ e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ R0 अपॉन e રેસ ટુ ઇન્ફાઇનાઇટ. છેદમાં આવી જાય ને માઇનસ હોય તો માઇનસની નિશાની દૂર કરવા માટે. હવે તમે લોકો દેખો R0 ના e રેસ ટુ ઇન્ફાઇનાઇટ વડે, અને e રેસ ટુ ઇન્ફાઇનાઇટનો મતલબ જ કેવું થઈ ગયો ઇન્ફાઇનાઇટ. ભાઈ કોઈની પણ ઇન્ફાઇનાઇટ વેલ્યુનો મતલબ શું થઈ જાય, સિમ્પલ વસ્તુઓ ને એ ખબર પડશે નહીં પડે. ઇન્ફાઇનાઇટનો મતલબ શું ખાલી તમે તમારી દેશી ભાષામાં, આનંદ એટલે બહુ બધું એમ, ગણે ગણાય નહીં, વીણે વીણાય નહીં, તોય ઓમાં સમાય બરાબર. એને કહેવાય ઇન્ફાઇનાઇટ. પેલું કહેવાતી હતી નાના હતા ને ત્યારે એક કહેવત હતી, એટલે હાલે હ કહેવત નહીં, ઉખાણો કહી દો. ગણે ગણાય નહીં, વીણે વીણાય નહીં, તોય મારા આભલામાં સમાય. આભલું આભલું આભલું. હા, કોણ હોય કે તારા, કોણ હોય તારા. કેટલા બધા બેટા ગણો. એક વાર તો સાચે ગણતો હતો હું તો 100 જેટલે પહોંચ્યો હતો, ભાઈ ભૂલી ગયો, એકડી જ નથી આવડતી, બીજું ભણતો હતો પોપટ. સ્કૂલમાં 100 સુધી જ શીખવાડી હતી. ભાઈ ભાઈએ શીખવાડ્યું કે આ આગળ 101 જ કરવાના હોય કે પાછળ એકડો એકડો જ વધારવાનો હોય, એટલે ખબર પડી કે અચ્છા આવું હોય. આવો અહીંયા R0 બરાબર R0 ઉપર e રેસ ટુ ઇન્ફાઇનાઇટ. હવે એની ઇન્ફાઇનાઇટ ઘાત કરો, કોઈની પણ ઇન્ફાઇનાઇટ ઘાત કરો, કેટલું બધું થઈ જાય, અનંત થઈ જાય. તો એટલે મેં અનંત લીધું. તો R0 ના કેટલા ભાગ કરવાના મારા, અનંત. અને R0 ના અનંત ભાગનો મતલબ શું થઈ ગયો 0. બેટા કે હું કહું તારા, હું તારા અનંત કટકા કરીશ, તારા પપ્પાના હાથમાં શું આવશે? બરાબર. માની લે કે તારો છેલ્લે કોષ હશે ને, કોષને નહીં છોડું હું, એના કટકા કરીશ. છેલ્લે આની અંદરથી એટમ નીકળ્યો ને, એટમને નહીં છોડું, વિજ્ઞાનને ના પાડી દઈશ, પણ એના કટકા કરીશ. ખીમા બના દૂંગા તેરા મેં, તને ખવડાવી દઈશ. ખબર પડશે આની અંદર. તો ઇન્ફાઇનાઇટનો મતલબ શું થઈ જાય, કોઈના પણ ઇન્ફાઇનાઇટ ભાગ કરો એનો મતલબ થઈ ગયો કે 0. તો RT ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનો મતલબ સમજો કે જ્યારે તમારી પ્રથમ ક્રમની પ્રક્રિયા થતી હોય ત્યારે કેટલો, જ્યારે તમારો સમય ઇન્ફાઇનાઇટ થશે ને ત્યારે તમારો પ્રક્રિયકની વેલ્યુ કેટલી થશે 0 થશે. મતલબ કે ત્યારે જઈને તમારો પ્રક્રિયક પતી જશે. એવું કહેવા માંગે કે પ્રથમ ક્રમ, હા શું કે R0, અરે બેટા દેખો R0 નો મતલબ શું હોય,
તો આ તો આપણે લોકોએ ક્યારે લેવાનો હતો સમય? ઇન્ફાઇનાઇટ સમય લેવાનો હતો ને. તો આરટી ને, હા હું આરટીને આવું લખી દઉં પછી છેલ્લે, આર ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ 0. હા, નો ડાઉટ બેટા, ટી બરાબર જ્યારે 0 સમય હતો ત્યારે તો મારો પ્રક્રિયક આર 0 હતો, અને જ્યારે સમય કેટલો થઈ ગયો બેટા? ઇન્ફાઇનાઇટ સમય થઈ ગયો, ત્યારે આર 0 આવી રીતના કન્વર્ટ થઈ ગયો. ત્યારે જઈને આર 0, માની લો કે મેં 100 ગ્રામ લીધું, તો 100 ગ્રામને કમ્પ્લીટલી પ્રક્રિયા કરાવી નાખવા માટે મારે કેટલો સમય લાગશે? ઇન્ફાઇનાઇટ સમય લાગશે. કેટલો સમય લાગશે? તો ઇનડાયરેક્ટ વેથી એ લોકો કહેવા માંગે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા ક્યારે પણ ઊભી રહેતી નહીં, ક્યારે પણ ખતમ થતી નહીં. એ છેલ્લે જઈને કંઈકનો કંઈક હિસ્સો, કંઈકનો કંઈક એનો પ્રક્રિયક બાકી રહ્યો જ હશે. ભાઈ ખબર પડશે, આનો મતલબ આવો થાય, આનો મિનિંગ કંઈક આવો હ. ફરીથી સમજાવું, ફરીથી કહું એકવાર. દેખો તમે લોકો અહીંયા એક સૂત્ર બનાવ્યું હતું, જેને મેં આવી રીતના લખેલું બેટા. દેખો એ સૂત્રને ક્યાંથી પકડી લાયા એને ફરીથી દેખીએ. ln RT by R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT. આને ક્યાંથી પકડી લાયા? આયરું જે સૂત્ર હતું ત્યાંથી ln વાળા કિસ્સા બંને એક સાઈડ કર્યા, ln ની અંદરથી RT by R0 લગાવ્યું, બરાબર ને? આ લોગ વાળું તો RT by R0 કન્વર્ટ થઈ ગયા, અને પછી ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT. અને પછી બંને સાઈડ મેં શું લઈ લીધો? એક્સપોન્શિયલ લઈ લીધો, અથવા તો કહી દઉં કે ભાઈ પ્રતિઘાતાંક લઈ લીધો. અને પ્રતિઘાતાંક લીધો તો મેં અહીંયા લખ્યું એક્સપોન્શિયલ, એટલે કે પ્રતિઘાતાંક અને ln કેવા એકબીજાના વ્યસ્ત. તો ln ઉપર જો મેં પ્રતિઘાતાંક આપ્યો, ln ગા થઈ ગયો. દેખો e રેસ ટુ આવું કર્યું તો ln અને e બંને ડૂબ થઈ ગયા, તો RT by R0 વધ્યા. પણ આ જે KT હતો એ તો એના ઘાતમાં જતો રહ્યું. એ તો તમને લોકોને ખબર હશે, થોડો ઘણો આઈડિયા હશે. ના ખબર હોય તો આવું થાય. શું થાય? કે કોઈની પણ માની લો કે તમારી કોઈ વેલ્યુ એ હ, અને એની પર હું શું એપ્લાય કરું? પ્રતિઘાતાંક એપ્લાય કરું તો e રેસ ટુ એ થઈ જશે, ખતમ. આટલું યાદ રાખવાનું તમારા લોકોએ. તો આવું થઈ જાય, તો એના ઘાતમાં જતું રહ્યું, આવી રીતની. હવે મેં બે કિસ્સા લીધા આની અંદર. એક વખતે લીધો ટાઈમ બરાબર 0, કે જ્યારે પ્રક્રિયા ચાલુ થઈ નહીં, તો ટાઈમ બરાબર 0 મેં કહ્યું 0 k ઇન્ટુ 0 0 e રેસ ટુ 0 1, મતલબ કે RT ઇઝ ઇક્વલ ટુ R0 થઈ ગયું. તો દેખો તમને લોકોને દેખાય e રેસ ટુ 0, e રેસ ટુ 0 નો મતલબ થયો કે કોઈની પણ 0 ઘાત મતલબ 1, કોઈની પણ 0 ઘાત મતલબ શું થાય બેટા? 1 થાય, બરાબર. અને એના લીધે RT ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયો? R0. કે જ્યારે તમારો ટાઈમ કેટલો હોય? 0 હોય, ત્યારે તમારો ટાઈમ કેટલો હોય? 0 હોય, ત્યારે તમારો પ્રક્રિયા કેટલો હશે? ટોટલ હશે, જેને આપણે લોકો R0 કહીએ છીએ. હવે શું કર્યું મેં બીજા કિસ્સાની અંદર? T ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ કરી દીધું. શું કરી દીધું? અનંત સમય કરી દીધો, કે ટાઈમ અનંત હોય પહેલી પ્રક્રિયા થવા માટે. તો એ કિસ્સામાં કેવું થઈ ગયું? K ઇન્ટુ ઇન્ફાઇનાઇટ. તો કોઈની પણ ઇન્ફાઇનાઇટ સાથે ગુણાકાર ઇન્ફાઇનાઇટ જ આવવાનો, તો ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ થઈ ગયું. હવે મેં અહીંયા શું કર્યું? RTના સૂત્રનો કરતાં મને RGના આગળ મોકલી દીધો. R0 આગળ મેં R0 ઇન્ટુ e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ઉપર ઘાત નેગેટિવમાં, તો નેગેટિવને પોઝિટિવમાં કર્યું તો એના છેદમાં લખી શકું હું. મતલબ થાય R0 અપોન e રેસ ટુ ઇન્ફાઇનાઇટ. હવે e રેસ ટુ ઇન્ફાઇનાઇટ, તો એનો તો મતલબ થાય 2.718 નો ઇન્ફાઇનાઇટ ઘાત કરે જાઓ તો જવાબ આવવાનો તમારો ઇન્ફાઇનાઇટ. અને R0ના કેટલા ભાગ કરવાના મારા? ઇન્ફાઇનાઇટ. જો એના ઇન્ફાઇનાઇટ ભાગ કરું ત્યારે મને જવાબ કેટલો મળે? 0. તો મતલબ એવો થઈ ગયો આનો કે મારો પ્રક્રિયક R0 જે હતો, પ્રક્રિયક જે શરૂઆતમાં લીધો, એનો સંપૂર્ણ પ્રક્રિયા કરી રહેવા માટે કેટલો સમય લાગશે? ઇન્ફાઇનાઇટ સમય લાગશે. એ પ્રક્રિયા કદીએ પૂરી થશે નહીં, કંઈક ને કંઈક હિસ્સો એનો બાકી રહેશે. હવે તમને લોકોને ખબર પડશે. ફરીથી એકવાર ધ્યાન રાખજો અહીંયા. બોલો પહેલાં આટલી કેલ્ક્યુલેશનમાં ખબર પડી? ઓકે ડન. હવે ચેક કરો તમે. આવી રહ્યું હવે આની ઉપરનો, જે આની પહેલાં મેં તમને ગ્રાફ દોરી આપ્યો હતો, ફરીથી દોરવું. ચાલો, સૂત્ર આપણું પકડો. શું હ? RT બાય R0 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ KT. આને કરી દઉં હું R0 e રેસ ટુ માઇનસ KT, અને અહીંયા લખી દઉં RT. અને આની ઉપરથી આ એક્સપોન્શિયલ હતો, હું આની ઉપરથી એક ગ્રાફ દોરી શકું, એક્સપોન્શિયલ ગ્રાફ. ચલો દોરીએ આપણે લોકો. હવે એની અંદર શું થશે? ધ્યાન રાખજો. આ y અક્ષ હ, આ x અક્ષ હ. આ y અક્ષ જે હ એ થઈ જશે RT. એ શું થઈ જશે? RT. x અક્ષ એ થઈ જશે ભાઈ તમારો ટાઈમ t. જ્યારે તમે લોકો આલેખ દોરશો તો કેવો આલેખ આવવાનો હ? નેગેટિવ. કેવો આવશે? નેગેટિવ. તો નેગેટિવ આલેખ ઘટતો આવશે. તો ક્યાંકથી ચાલુ થયો હશે? જ્યારે ટાઈમ 0 હશે ત્યારે પ્રક્રિયક કંઈક તો હશે, મેક્સિમમ વેલ્યુ કંઈક તો હશે, 100% પ્રક્રિયક પડ્યો હશે તમારો. જેમ જેમ સમય જશે એવી રીતના એરો પ્રક્રિયક આવી રીતના ઘટવો, અને અહીંયા થઈને કેવો થઈ જશે? અચળ જેવો જ. હવે કોઈ ફેરફાર નહીં થાય ખાસો.
ભાઈ ખબર પડે? તો આ જે વેલ્યુ હ એટલે જે વેલ્યુ તમને મળે હ આરટીની એ તો હશે R0. આ થઈ જશે ટાઈમ જે હશે તમને લોકો એક્સ ઉપર લીધો અને આવો તમને લોકો આનો ઢાળ મળશે કે જે નેગેટિવ હ. આ નેગેટિવ કે હ, આ નેગેટિવ કે. હવે તમે ખુદ વિચારો ભાઈ આની વેલ્યુ કેવી રીતે લાવશો આવો વળેલા ઢાળની? પડે મેથ્સની અંદર કોઈ ટ્રીક ખરી વળેલા ઢાળની લાવી શકો? હોય નહીં ને? તો એટલા માટે આપણી ટ્રીક કઈ હ? હાલો બેટા, ટ્રીક કઈ છે આપણી જોડે? વળેલા ઢાળની વેલ્યુ લાવવાની ટ્રીક કઈ? ln લઈ લો, log લઈ લો. ln log લઈ લો તો હમણાં જ જોયું હતું, સીધી રેખા મળતી હતી સાહેબ. ના પડી તો બેટા log ને આ બધી વસ્તુ એટલા માટે કાઢવામાં આવી કેમ કે આવી બધી વસ્તુઓના વેલ્યુ નીકાળી શકીએ આપણે લોકો. બરાબર? બોલો હવે ખબર પડી કે પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? પ્રથમ ક્રમની પ્રક્રિયાના એક્ઝામ્પલ દેખી લો. એક એક્ઝામ્પલ તો બેટા બહુ જ યાદ રાખવાનું તમે લોકોએ. રેડિયો એક્ટિવ મેટલ, એની અંદર જે રેડિયેશન એમિટ થાય, બરાબર? જે રેડિયેશન નીકળે રેડિયો એક્ટિવ જે કહીએ તો આપણે લોકો તમને લોકોને ખબર હશે બેટા રેડોન હ, પોલોનિયમ હ, યુરેનિયમ, આ બધા જે ઘટકો હોય એની અંદર આપણને ખબર હશે બેટા શું થતું હોય? રેડિયો એક્ટિવ પ્રક્રિયા થતી હોય. તો એ રેડિયો એક્ટિવ પ્રક્રિયા જે હ એ કદી ઊભી નહીં રહેવાની, તમને લોકોને ખબર, બરાબર? તો એ કઈ છે બેટા? પ્રથમ ક્રમની પ્રક્રિયા. બીજી એક પ્રક્રિયા C2H4 plus H2 gives C2H6. C2H4 plus H2 gives C2H6. હજી એક પ્રક્રિયા બેટા, અને આયરી પ્રક્રિયા જે હોય ને એ તમે લોકો એક્ઝામ્પલમાં જોઈ હતી. કઈ હ? N2O4 gives NO2 પ્લસ NO. બરાબર? જો પ્રક્રિયાને આપણે લોકો બેલેન્સ કરશું તો કઈ રીતે થશે? કઈ રીતે થતું હતું? N2O4 ओके, प्यादा ही गलत था. N2O5 અને નિપજમાં શું મળે આપણને? કહી દો હા ને, કરી દઈએ આપણે. NO2 અને O2, NO2 અને O2 ની અંદર વિઘટન થશે બેટા. હવે અહીંયા આપણે લોકો બે લગાવીશું ને, તો અહીંયા થઈ ગયા દેખો 2 દૂની 4. રેડી? તો આવું સેટિંગ પાડી દેવાનું લે, છેલ્લે ના આવે તો એવડી લોડ નહીં લેવાનું. આવું જોઈએ ભાઈ, તો જવાબ જો લે આ તો ખબર હતી. એના કરતાં આપણું જ સેટિંગ સાચું પડે કે લે આ જોયું આપણે વૈજ્ઞાનિક કહીએ. હવે તો ગાઈડ લખી નાખવું કાલે જ. બે આવડશે? ખબર પડશે? તો અહીંયા સમજી લો કે તમારો પ્રથમ ક્રમની પ્રક્રિયા એવું સમજી લો. હા જી, એક નાનકડો ટોપિક હજી બાકી આવી, અર્ધ આયુષ્ય. હા, તફાવત, દબાણ બાકી હજી જોઈએ, હજી તો બાકી એમ તો ચેપ્ટર, એવું નહીં પતી ગયું. હજુ આદિ અંદર હજી એક ટોપિક હા. બરાબર? આપણે એક નાનકડો પોઈન્ટ ડિસ્કસ કરી લઈએ બેટા. કયો? અર્ધ આયુષ્ય. બોલો પહેલાં આટલામાં ખબર પડી જશે? ઓકે ડન. અને ભાઈ તમારા લોકોએ રિવિઝનની કે એની ગમે તેની જરૂર હોય તો આપણા વિડીયો અપલોડ થાય. હા, શું કરી દઈશું? તે સબસ્ક્રાઈબ નહીં કરી, ચોર પકડાઈ ગયો. નહીં કરી ને? કાલે 41 થઈ જવા જોઈએ. ગ્રુપમાં આવવા દઉં? ગ્રુપમાં આવવા દઉં. રોજ જે થશે 140માંથી આવતું 41મો થાય તો કોઈક થાય ને યાર. મેં કીધું પ્રગતિ ચમ થતી નહીં કહું. પછી ખબર પડી કે આ જ કેસ ખુલ્યો કા કહીએ લે સબસ્ક્રાઈબ નહીં કર્યું. તે કરી? હા, તે એ તો ડાયા છોકરા તે તો 4 તું જ મારો બેટો નફટ છે. ભાઈ તમારા 12માના બીજા કોઈ ગ્રુપ એવું કંઈ હા નહીં તો મોકલો કે એમાં લિંક શેર ઇટ. એ ન કરાયની માસી, કોક છોકરું શીખશે જોઈને. આપણા બિચારા અંગ્રેજોથી કંટાળી ગયા હશે રહ્યા કે ગુજરાતીની અંદર કોક તો ભણાવવા આવ્યું.
चलो હવે देखो बेटा તમારી જોડે હવે નેક્સ્ટ એક વાર આવી જાઓ એક બાર આજા 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 देखो बेटा प्रथम क्रमની પ્રક્રિયા માટે હવે શું લખવાનું તમારે લોકોએ T1/2 નું સમીકરણ मतलब का फर्स्ट ऑर्डर है साहेबे કેટલા વાગે કીધું તું તમને 9 વાગે કે કાલ સવારે 9 વાગે આવી જજો હા તો આવી જજો ને ભાઈ હું કેમ ટેન્શન લેવો આવી જજો હા 3 હા મારું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ अपन बहुत नॉर्मल इंसान है भाई बी पॉजिटिव देखो आ छोकरो मारो है ना तू पट्टी ना आने लोही बोई कोकना आलीन जजे એટલે પતા રાખો લ્યા આનો તો પતો હોવો જોઈએ આ ભલે ભલે એનો તો પતો રાખો એટલે બ્લડ એટલે મને તારે કયું હા बी पॉजिटिव तू ए बी पॉजिटिव तू ए बी पॉजिटिव मुझे बी पॉजिटिव तू हो नहीं खबर क्यों भाई तारा बी तारा क्यों भाई तमारा नजरनी अंदर जो भूल थी कोई ओ पॉजिटिव वालों बंदो मली जाए ना अरे बगल में भरी लाई दे और खुला बेहोश खरी साहेब वो पॉजिटिव है डकेती चालू कर दे वाली भाई पब्लिक मरी जाए लोही वगैरह तो वो हाँ वो पॉजिटिव वालों नहीं करते वो नेगेटिव वालों જોઈએ वो नेगेटिव वालों 15% હોય એમ वो नेगेटिव वालों પણ ओ વાળો હોય ને એટલે ચાલે ચલાવી લેવાનું તો પોઝિટિવ બરાબર वो नेगेटिव વધારે જોઈએ પણ પોઝિટિવ નેગેટિવ હારું લે તમારે ભાઈ ખીચા ભરો 5 જણા હો જો સમજો 5 જણા હો કેવી ટીમ બને ખતરનાક પેલો દબાઈ દે એને આ બે હાથ પકડી લે આ બે પગ પકડી લે પેલો માસ્ક પહેરાવી દે આરો ઇન્જેક્શન ના તું ઇન્જેક્શન જોઈ ગાડે પિચકારી નહીં મારો બેટો કે એ તો થોડી રાહ જોઈ જોડે તમે બધા એવું મજબૂત ભણજો ભાઈ તારે શું બની જવાનું એક મજબૂત પોલીસવાળો બની જવાનું બરાબર પીએસઆઈ એએસઆઈ બની જવાનું તારા ડૉક્ટર બની જવાનું મજબૂત વાળો કેવો બની જવાનું ડૉક્ટર બની જવાનું બરાબર तारा डॉक्टरी मजबूत डिग्री मार लेवानी के सर्जन बर्जन मार लेवानी ऊंची पोस्ट एकदम कड़क तवा बेने मजबूत एंजीनियर बनवानुं क्या बनवानुं एंजीनियरिंग कड़क एक इलेक्ट्रिकल बना एक सिविल वाळो बना बराबर हवे शुं करवानुं हाँ पण केवी चोरी करवानी खरी चोरी करवानुं माणसने कोई थयुं जोईए एक माणस पकड़वानो हवे देखो आनुं दवाखाना बेना ए दवाखानानी ओ पॉजिटिव नेगेटिव वाळी पब्लिक आवे એટલે જેવી આવે ને એ ડાયરેक्ट કોને ઇન્ફોર્મ થઈ જાય એટલે આયરોની ટીમ બેહાડ દે મેં આનો પતો લગાવું ભાઈ ક્યાં જાય હે ચોક આયા ક્યાં જાય સવારે ક્યાં જવાનું રાતે ક્યાં જવાનું બધું કમ્પ્લીટ થઈ જાય તો હો પછી તમારે બેની એન્ટ્રી થાય કાળા કપડાં પહેરીને અંધેરી રાત મેં પેલો જેવો કરવા આવ્યો બહાર કોથળો પહેરે બારોબાર લઈ જ લેવાનો હવે શું કરવાનું એક તો બેહોશ કરી લીધો હોય ફટાફટ ક્લોરોફોર્મ સુંગાડ દેવાનું કહો તો એ જે કરતા હોય એ કરી દેવાનું તમારે લોકો બરાબર પણ તરત ના ઊંઘ અપાવો ક્લોરોફોર્મ 5 મિનિટ લાગે ભાઈ એટલે દબાઈ રાખજો મોઢું નહીં તો રાળા કરશે બધા જોઈ જશે ભાઈ જેવો એરો પકડાઈ ગયો હવે એરો કેટલો અઠવાડિયો સુધી આને ગાપ કરવાનો કેટલો અઠવાડિયો સુધી એમાં બે વસ્તુ કરવાની તમારા લોકોએ બરાબર ગ્લુકોઝના બાટલા ચડાવવાના એટલે લોહી બોહી બની જાય કડક ખવડાવવાનું 2 દાડા તો મજબૂત ખવડાવવાનું એના આમ જેમ કે બકરો હોય ને એવી સવાઈ સજાઈને આમ મટન ચિકન ભુરજી જે ખાવતું એ ખવડાવો ફૂલ લોહી બની જાય પછી બેહોશ કરવાનું પછી લોહી કાઢવાનું એક રાતે 2 બાટલા બીજા 2 દાડા પા ખવડાવવા વડાના મજબૂત રાખવાનો પાહો લોહી કાઢી લેવાનું પાછી એક રાત મજબૂત ખવડાવવાનું પછી ત્રીજી વારે એકવાર મજબૂતનું લોહી કાઢી લેવાનું બરાબર લોહી કાઢ્યું અઠવાડિયું સુધી ગાયબ એટલે પોલીસ કેસ થાય ખબર જ નહીં લખવાની હોત નહીં કોઈ માણસ જ નતો આવી જશે પણ ટલ્લાઈ જવાનું પછી અઠવાડિયા પછી ડિલિવરી ઘેર અને એને પા 500 રૂપિયા દેવાના એ મારા જોડે રહેવાના 500 રૂપિયા એટલે ઘેર જાય એટલે મમ્મીને શું કહેવાનું ફરવા ગયો તો બીજું કોઈ કહેવાનું
ના એટલે પણ વધારે કાઢવાનું ને આપણે બાટલી બાટા નહીં કાઢવાના. અને ભાઈ દાડાની અંદર તમારે પછી ધીરે ધીરે શું થાય, એકનું આવ્યું એવી રીતે બીજો પકડાય, એવી રીતે ત્રીજો, પછી રોજ હા પછી બિઝનેસ, પછી તમારું આખું હબ હોય મોટું, એક સાઈડથી માણસ જશે, એક દિવસે આ રૂમમાં, બીજા દિવસે આ રૂમમાં, ત્રીજા દિવસે આ રૂમમાં, ચોથા દિવસે બહાર, આખું હબ બને. જંદ ટાઈમ કે અંદર 6 મહિનાની અંદર તો બધા જોડે જેગુઆર આવી જશે. પ્રાઇવેટ જેટ જો પેટ્રોલ પુરાવાના રાખજે પા, પેટ્રોલ પત સારી હા પ્રોડક્શન થઈ ગયું એમ હા. તમને ખબર હે ભાઈ, જ્યારે આ ભાઈની સરકાર હતી તમને ખબર હે, માનવ બોમ્બથી પટાયો હતો આને, માનવ બોમ્બથી પટાયો હતો આને ભરી સભામાં. આણે એવી નસબંધીઓ કરાવી એને, મતલબ તમે વાત ના પૂછો. જેટલા ગરીબ હતા ને બધાની કરાવી દીધી ઇલીગલ. કરો કે તમે નસબંધી કરો કે દેશ ચો ચલાવો કે મારે નસબંધી કરો, એટલી નસબંધી કરાવી ને આણે જેની હદ નહીં. બરાબર, આ તો આ બોલ્યો એટલે યાદ આવ્યું. અલા નસબંધી એટલે वो तुम्हारी वो दुखती रस काटेगा जिसके बाद तू किसी का नहीं काट पाएगा. બળદ તને નહીં ખબર, જો આને નહીં ખબર, નહીં ખબર ને, જો પેલી ટીમમાં જતો રહે તું, જો બોલાવો તને જતો ના, વિશ્વાસુ નહીં રહ્યો, નસબંધી વાળો હોય. નસબંધી એટલે બેટા તમારા શુક્રકોષની જે વાહિની હોય ને, હા એ જે પાઇપલાઇન હોય ને કાપી દેવાની, પછી બે સાઈડથી ટાંકા લઈ લેવાના. તો કાપવાનું એકલું થોડી થાય, ટાંકા લેવા પડે. હવે कापिंग खुली मिली निकली, खबर पड़ी, जिसके अंदर से आपका शक्तिशाली लिक्विड आता है. क्या आता है बेटा? टेस्टोस्टेरोन नहीं लिया. આ તો બધી જ ગાડી બેઠા, છોડો. હવે ખબર પડી ગઈ તમને લોકોને, બરાબર? ચાલો ભાઈ, હવે આવી જાઓ એની અર્ધ પ્રક્રિયા જોઈ લઈએ બેટા. એ રસ કેરી નહીં, કયો હતો સુધીર રસ વાળો? તારા તુજસે તો એ ઉમ્મીદ ના थी. હવે તું તો ડોક્ટર ના જ બનતો, નહીં તો ખબર નહીં. પેલા એના જેવું થયું ધારપુરમાં થાય ખબર? એકવાર કંઈક આવો કેસ સાંભળેલો કે ડાબા હાથનું ઓપરેશન કરવાનું જમણા હાથનું કરી દીધું, ડાબા હાથનું ઓપરેશન કરવાનું જમણા હાથનું કરી દીધું. કર્યું શું ઓપરેશનમાં? તે તોડીને ફેરથી કર્યું શું? પેલો પેશન્ટ તો બીમાર હતો, બેહોશ હતો, જમણા હાથનું કરે, ડાબી સાઈડની દાઢ કાઢી જમણી હાથની ખેંચી આલી. કર ક્યાં રહ્યો? આવા ડૉક્ટરો પડે, ના બનતો તું. ચાલો, ફર્સ્ટ ઓર્ડર રિએક્શનની શું લેવાની બેટા તમારા લોકોએ? અર્ધ આયુષ્ય. એ બળદ, બસ હવે આવી જાઓ અહીંયા. ફર્સ્ટ ઓર્ડર રિએક્શનની અર્ધ આયુષ્ય શોધવાની બેટા. દેખો સૂત્ર લખીને રાખ્યું મેં, ln RT is equal to minus KT plus ln of R0. બરાબર? હવે શું કરશો? RT ને પેલી સાઈડ લેજો તો એ થઈ જશે KT, ln R of T ને આ સાઈડ લઈ દો તો એ થઈ જશે બેટા ln R of 0 minus ln R of T. થઈ જાય ને? હવે દેખો તમે લોકો આનું કરી શકો બેટા, ln
અહીંયા કરશો તમે લોકો R0 અપોન, ચલો આવું નથી કરવું, એની અંદર ભાવ કન્ફ્યુઝ ના થઈ જતો, કશું હોય નહીં, કશું હોય નહીં. ચલો હવે શું કરશો બેટા તમે લોકો કે ટી બરાબર, અથવા તો તમે લોકો યાદ કરો અર્ધ આયુષ્ય કોને કહેવાય? અર્ધ આયુષ્ય કોને કહેવાય? હા એટલે ટી વાર આપ બરાબર, પણ અર્ધ આયુષ્ય કહેવાય કોણ? ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા કરતા, સાંદ્રતા શું થાય બેટા? અડધી થતા લાગતો સમય, જ્યારે આપણે કોઈ લખી ગઈએ T1/2, તો T1/2 થશે ત્યારે જે શરૂઆતની સાંદ્રતા હતી R0 એ કેટલી થઈ ગઈ હશે? અડધી. આનો મતલબ યાદ રાખજો હંમેશા. તો હવે દેખો તમે લોકો અહીંયા લખીએ કે T ઇઝ ઇક્વલ ટુ, જો હું T1/2 લઉં, T ઇઝ ઇક્વલ ટુ શું લઉં બેટા? T1/2 લઉં, મતલબ કે જે તમારો RT હશે એ કેટલો થઈ જશે? R0/2, R0/2. તો અહીંયા K ઇન્ટુ T1/2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું કરીશ બેટા હું? ln R0/RT. હવે દેખજો ln R0/RT બરાબર શું લખું બેટા? R0/2 છેદનો છેદ અંશમાં R0 ગયા, તો ln ઓફ 2, તો K ઇન્ટુ T1/2 આ થઈ ગયા ને? ચલો શું થયું? ના ખબર પડી લે? ફરીથી એકવાર દેખી લે બેટા. ટી બરાબર શું કરી દીધું? T1/2, મતલબ કે તમારી જે ટી સમય હશે, ટી સમયે જે કભી સાંદ્રતા હશે કેટલી થઈ ગઈ હશે? શરૂઆતી સાંદ્રતા કરતાં અડધી. બસ એને આપણે લોકો વેલ્યુ મૂકી દીધી, ટી બરાબર T1/2 લખીશ. અને જે તમારો RT હતો, દેખો RT જે હતો એ કેટલો થઈ ગયો? RT ઇઝ ઇક્વલ R0/2, તો અહીંયા R0/2, તો R0 ગયા, તો ln2 વધ્યા. હવે આ ln2 વધ્યા ને તો ln ના લોગની અંદર કન્વર્ટ કરી દો. તો અહીંયા તમે લોકો લખી શકો બેટા K ઇન્ટુ T1/2 ઇઝ ઇક્વલ ટુ 2.303 log 2 બરાબર. ચલો 2.303 ગુણ્યા log 2 કેટલો થાય? 0.3010. બે આની વેલ્યુ કેટલી આવશે? 0.693. કોની આવી? K ઇન્ટુ T1/2. આપણે શું જોઈએ બેટા? T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693/K. બોલો ખબર પડશે? બોલો આઈડિયા આવશે? તો આવી થઈ ગઈ તમારી લાસ્ટ વેલ્યુ T1/2 ની. શેની માટે? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે. આ સૂત્ર તમારા લોકો યાદ હોવું જોઈએ. હવે એક આ સૂત્ર યાદ હોવું જોઈએ, એક આ સૂત્ર યાદ હોય. આ સૂત્રનો બીજો ફોર્મ બી યાદ હોવું જોઈએ, લોગ વાળો ફોર્મ બી તમારા લોકો યાદ રાખવાનો. હા, તો ln હશે તો એની અંદર તમે લોકો એક આ વસ્તુ બી હજી આની અંદર એક નાનકડો બીજો પોઈન્ટ બાકી છે, હું તમને લોકોને કાલ કરાવીશ કે બે અલગ અલગ સમય માટે જો તમારા લોકો બે વચ્ચેનો તફાવત શોધવો હોય, બે અલગ અલગ સમય આપેલા હોય, બે અલગ અલગ સમય માટે અલગ અલગ સાંદ્રતા હોય, તો એની માટે કેની વેલ્યુ કેવી રીતે શોધવાની, તો ત્યારે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાની, તો એ બી હું તમને લોકોને કરી આપીશ. બરાબર, પણ કાલે કરશું. હવે ચલો અહીંયા સુધી જશે બેટા. ln ઓફ RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ ln ઓફ R0. તમારા લોકોએ આ ln ને લોગમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ. તો આ KT ના આસર લઈ લઉં ઇઝ ઇક્વલ ટુ અહીંયા સુધી જશે ln ઓફ R0 માઇનસ ln ઓફ RT. તો હું ડાયરેક્ટ શું લખી દઉં? છેદમાં બાદ બાકી હોય તો ln. ખબર પડશે? ઓકે ડા. ચલો હવે ln તો લોગમાં કન્વર્ટ કરી દો. 2.303 log R0/RT ઇઝ ઇક્વલ ટુ KT. બોલો પડશે? તો આ સૂત્ર બી તમારા લોકો શું યાદ રાખવાનું? ત્યાંથી તમે લોકો કેની વેલ્યુ નીકાળી શકો, ટીની વેલ્યુ નીકાળી શકો, R0 નીકાળી શકો, RT નીકાળી શકો, બધાની નીકાળી શકો. બરાબર, તો આ સૂત્ર બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? તો કાલે આવો, ક્લાસ પ્રશ્ન તમારા લોકો રેડી